નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે 28 તારીખ છે. આવતીકાલે, આજે અને પરમ દિવસે વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ થઈ શકે છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર જે પશ્ચિમમાં આવેલા છે, જેમ કે મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, સુરેન્દ્રનગરનો અડધો પટ્ટો છે, આ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવનાઓ ખૂબ ઓછી છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. ગઈકાલની વાત કરીએ તો 150 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. અને આજના દિવસની વાત કરીએ કે ક્યાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે, વિંડીના માધ્યમથી આપણે જોઈ લઈએ ક્યાં શું ચાલી રહ્યું છે. વિંડીમાં આપણે જોઈ શકાય છે કે અત્યારે આ પરિસ્થિતિ છે, એટલે નેપાલ, કાઠમાંડુ, આ બધા જ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. અને અહીંયા આપણે જોઈએ મધ્યપ્રદેશ બાજુ, એટલે કે આ ચંબલવાળો વિસ્તાર છે એ બાજુ, દક્ષિણ ગુજરાતમાં ક્યાંક અહીંયા વડોદરા બાજુ, ભરૂચ બાજુ ત્યાં વરસાદ છે પડી રહ્યો છે. અને એના પછીની શક્યતાઓ શું દેખાડવામાં આવી રહી છે ને એ પણ જોઈ લઈએ, બરાબર. એટલે જેમ જેમ આપણે આજે 28 તારીખ છે, બરાબર, જો આ બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, બરાબર. અહીંયા મધ્યપ્રદેશમાં પણ વરસાદની શક્યતાઓ છે, અહીંયા ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની શક્યતાઓ છે, અહીંયા બેંગ્લોર બાજુ પણ વરસાદ, બેંગ્લોર, હૈદરાબાદ બધા જ વિસ્તાર બાજુ વરસાદની શક્યતાઓ છે, ગ્વાલિયર છે, ચંબલ છે, આ બધા જ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે, બરાબર. હવે આપણે વાતચીત કરીએ કે આ વરસાદ છે એ શા માટે પડવાનો છે, એની પાછળના કારણ શું છે. તો આ આપણે છે હવામાન વિભાગ, જોઈ લેજો આ લોગો, બરાબર. આદિત્યાત જયતે વૃષ્ટિ, એટલે કે સૂર્ય વરસાદ લઈને આવે છે, એનો આ મેપ છે. અને એના આધારે આપણે જોઈએ કે ગુજરાતમાં ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ પડી શકે છે, બરાબર. પીડીએફ આપેલી છે, એ પણ હવામાન વિભાગની જ છે, જે આપણે કહેવાની છે કે આજના દિવસમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે અને કયા કારણથી વરસાદ પડવાનો છે, બરાબર ને. હા, એક સૌથી મહત્વની વાત આમાં જે હમણાં જે અંગ્રેજીમાં લખેલું છે ને એ હું તમને જણાવી દઉં, કારણ કે જાણવું બહુ જરૂરી છે. વરસાદ છે ને એને વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે, ક્યારની, 2-3 દિવસ પહેલાંની. અને જો આપણે વાત કરીએ ને, કચ્છમાંથી, અડધા સુરેન્દ્રનગરમાંથી, જામનગરમાંથી, બાકી જુનાગઢ વગેરે વિસ્તારમાંથી અત્યારે વરસાદની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરાબર. આ આપણે જોઈ શકાય છે, બરાબર. અહીંયા જે અંગ્રેજીમાં જેટલું કંઈ પણ લખવામાં આવ્યું છે ને એનો સીધો મતલબ શું છે ખબર, કે અત્યારે ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ પડી શકે છે, બરાબર. જે અંગ્રેજીમાં લખ્યું છે આપણે વાંચી લઈએ. શું છે તો દક્ષિણ ગુજરાતમાં તાપીમાં ભયાનક વરસાદ આજે થઈ શકે છે, એવી રીતના શક્યતા કોણે કીધી છે? હવામાન વિભાગે કીધી છે, બરાબર. અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, જેમ કે તાપી, દમણ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ અને ભાવનગર, બરાબર. એના સિવાય ભારે વરસાદ અમુક જગ્યાએ પડી શકે છે. ક્યાં જગ્યાએ? વલસાડમાં, તાપી, નવસારી, સુરત, દમણ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને દીવ. તો અહીંયા ભારે વરસાદ પડી શકે છે, બરાબર. ગુજરાતના અમુક વિસ્તારમાં ડ્રાય વેધર રહેવાનું છે, એટલે કે સૂકું વાતાવરણ વગેરે રહેવાનું છે, બરાબર. હવે અહીંયા જે અંગ્રેજીમાં લખ્યું છે ને એ શું કહે છે કે શા માટે વરસાદ પડી રહ્યો છે, બરાબર. જો આ મોન્સૂનવાળી લાઈન, બરાબર, આ મોન્સૂનવાળી લાઈન પસાર થઈ રહી છે અને ક્યાં? ફિરોઝપુર, સિસરી, ચૂરુ, આ બધા રાજસ્થાનના વિસ્તારો છે, બરાબર. અજમેર, માઉન્ટ આબુ. હા, હવે આ ગુજરાતનો વારો આવી ગયો. ડીસા, સુરેન્દ્રનગર, જુનાગઢ, આ બધા જ વિસ્તારોથી એ લાઈન પસાર થઈ રહી છે. એટલે કે સાઉથ વેસ્ટ વાળું જે ચોમાસું છે એ આ બધા વિસ્તારોથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. કચ્છમાં તો ક્યારે પૂરું થઈ ગયું છે, બરાબર. હવે અહીંયા દેખાડવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર છે અને ગુજરાતની અને બિહારની આસપાસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એના કારણે વરસાદ વગેરે પડી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની માહિતી વગેરે આપવામાં આવી છે, બરાબર. હવે તમે કયા વિસ્તારમાંથી આવો છો એ પણ અમને કમેન્ટમાં લખીને જણાવી દો, જેથી આપણને ખબર પડે કયા વિસ્તારનું કેવું શું માહિતી આપવાની છે એ, બરાબર. પણ જો આજની તારીખની આપણે વાતચીત કરીએ, બરાબર, લાઇટ ટુ મોડરેટ રેન અને અમુક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે. ક્યાં ક્યાં થઈ શકે છે? મેની પ્લેસીસ, બહુ વધારે જગ્યાઓ પર, બરાબર. નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બરાબર, બધી જ જગ્યાએ ધીરો વરસાદ પડી શકે છે એવું અંગ્રેજીમાં લખેલું છે, બરાબર. અને અમુક વિસ્તાર દક્ષિણ ગુજરાત, જેમ કે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આ બધા વિસ્તારોમાં પણ પડી શકે છે, બરાબર. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, આ બધા જ વિસ્તારોમાં ધીરો વરસાદ છે પડી શકે છે, એવી રીતના આગાહી કરવામાં આવી છે. આવતીકાલની આગાહી છે, બરાબર. આવતીકાલે ક્યાં કેવો વરસાદ પડી શકે છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. તમે કયા જિલ્લાના છો અમને લખીને જણાવી દો, એટલે અમને ખબર પડી જાય અને એ પ્રમાણે આપણે માહિતી આપીએ, બરાબર.
આવતીકાલે અમુક જગ્યાએ મધ્યમ થોડો વરસાદ થઈ શકે છે. ક્યાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, બરાબર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર વગેરે બધા જ વિસ્તારમાં, બરાબર. અમુક વિસ્તારમાં. હવે મોટી જગ્યાઓમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં. ક્યાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આ બધી જગ્યાએ આવતીકાલની વાત કરી રહ્યા છે, બરાબર. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, જામનગરમાં, પોરબંદરમાં, જુનાગઢમાં, અમરેલીમાં, ભાવનગરમાં, મોરબીમાં, દ્વારકામાં, ગીર સોમનાથ, કચ્છ, બોટાદ, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ આપવામાં આવી છે. આ અલર્ટ પણ આપવામાં આવ્યા છે, બરાબર. અલર્ટ આપણે જોઈ લઈએ. યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બરાબર. નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, આ બધા જ વિસ્તારોમાં જે આગાહી છે એ તો ગઈકાલની છે, એટલે જૂની છે, એટલે બધું થઈ શકે છે, બરાબર. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસ વરસાદ પડવાનો છે, એટલે 2 દિવસ વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાનો છે. આપણે એટલું બધું એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રના વિસ્તાર કે કચ્છના વિસ્તારના લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. ખેડૂતો ભાઈઓ માટે ખાસ મહત્વની વાત. અને તમે જો કદાચ ખેડૂત હો ને તો તમારા ખેડૂતવાળા ગ્રુપમાં પણ શેર કરી દેજો આ વિડીયો, જેથી બધા જ જે ખેડૂત ભાઈઓ છે ને એમને આ માહિતી મળી રહે, બરાબર. અને આ અત્યારે આ વરસાદના બધા જે મેપ છે દેખાડવામાં આવ્યા છે, ક્યાં કેવો કેટલા ટકા વરસાદ છે પડી શકે છે, બરાબર. આ 27 તારીખની અને આ આજની તારીખની, બરાબર. આજના તારીખમાં જોઈ લઈએ. અહીંયા દેખાડો કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, એના સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, આ બધી જ જગ્યાએ આજના દિવસમાં વરસાદ પડી શકે છે, બરાબર. હવે એક મહત્વની વાત, બરાબર. અહીંયા માની લો આ તો ગઈકાલનું છે, પણ ખાલી તમારી સમજણ માટે અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યો છે, અહીંયા રેડ એલર્ટ આપવામાં આવી છે, અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અને અહીંયા નો એલર્ટ આપવામાં આવી છે. એની પાછળનું કારણ કેમ અહીંયા નો એલર્ટ કેમ આપવામાં આવી છે? કારણ કે આપણે હમણાં જોયું હતું કે જે રીતના હવામાન વિભાગે કહ્યું હતું એ મુજબ જો આપણે જોઈએ તો કીધું હતું ને કે આમ આડી લાઈન જે છે એ પસાર થઈ રહી છે સાઉથ વેસ્ટ મોન્સૂન વાળી, બરાબર. એટલે કે આ બધો જ વિસ્તાર એવો છે કે જ્યાં ચોમાસું પૂરું થઈ ગયું છે, ટાટા ગુડ બાય, ખતમ ગયા, બરાબર. આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, બરાબર. સુરેન્દ્રનગર, જુનાગઢ, આ બધા વિસ્તારોમાંથી ડીસા, આ બધા જ વિસ્તારોમાં છે ચોમાસું છે ને એ પૂરું થઈ ગયું છે, બરાબર. આ બધા વિસ્તારોમાંથી હવે આ વિસ્તારોમાં ચોમાસું પૂરું થવાનું છે. અહીંયા ચોમાસાની લાઈન પહોંચશે ત્યારે 5 OCT 5 ઓક્ટોબર હશે, બરાબર. એટલે આ માહિતી અત્યાર સુધીમાં આપવામાં આવી છે. હા, હવે આપણે વાત કરતા હતા કે આ યલો એલર્ટ શા માટે આપવામાં આવે છે કે જે જગ્યા ઉપર ભારે વરસાદ પડે ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. ભારે વરસાદ એટલે કેટલો? 2.5 ઇંચથી લઈ અને 4.5 ઇંચ જેટલો વરસાદ, બરાબર. એના સિવાય અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગઈકાલની વાત છે, આ ખાલી સમજવા માટેનું છે. ઓરેન્જ, બરાબર. ઓરેન્જ એલર્ટનો સીધો મતલબ શું થાય? ભારેથી અતિ ભારે વરસાદ, બરાબર. જે જગ્યા ઉપર 4.5 ઇંચથી લઈ અને 8 ઇંચ જેટલો વરસાદ પડે એવી શક્યતા હોય તો એને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે. એના સિવાય હવે ત્રીજી એલર્ટ છે એ રેડ એલર્ટ છે. હવે રેડ એલર્ટ શું હોય કે જે જગ્યા ઉપર 8 ઇંચથી પણ વધારે વરસાદ પડવાની શક્યતા હોય તો એને રેડ એલર્ટ કહેવામાં આવે છે. તો આ હતી તમામ માહિતી કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ છે એ પડવાનો છે. હજુ 2 દિવસ વરસાદ પડશે, એટલે દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાઈઓ છે એમણે થોડું ધ્યાન રાખવું, ખેડૂત ભાઈઓ છે એમને પણ થોડું ધ્યાન રાખવું. અને બાકી આજના દિવસની આપણે વાતચીત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અને છોટાઉદેપુરથી લઈ, ભરૂચથી લઈ, વડોદરાથી લઈ નીચે જેટલા પણ જિલ્લાઓ છે એમાં, અને આ જો ખાસ કરીને વાત કરીએ ભાવનગર, અમરેલી, એના સિવાય ગીર સોમનાથ, આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાડવામાં આવી છે. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવજો. જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એવી નમ્ર અપીલ છે. આભાર.